લોકગાયક જિગ્નેશ કવિરાજે પિતાના સ્કૂટરને આપી સમાધિ। ગુજરાતી ફિલ્મો અને ગાયક કલાકાર એવા જિગ્નેશ કવિરાજ બારોટના ઘર આંગણે સમાધિ અપાઈ। ખેરાલુ જય જડિયાવીર દાદાના મંદિર પાછળ પ્લોટમાં સ્કૂટરને સમાધિ અપાઈ। ગરીબી વખતે જિગ્નેશ બારોટના પિતાએ ખરીદ્યું હતું સ્કૂટર। 12 વર્ષ પહેલાં આ સ્કૂટર ઉપર જિગ્નેશના પિતા ચોપડા વાંચન માટે જતા હતા। પિતાના નિધન બાદ સ્કૂટરને સન્માનપૂર્વક અપાઈ સમાધિ। સ્કૂટરની વિધિ વિધાનપૂર્વક અપાઈ સમાધિ। ગુજરાત રિપોર્ટર કશ્યપ રાવલ। મારું નામ હસમુખભાઈ બારોટ કવિરાજ, જિગ્નેશ લોકગાયક જિગ્નેશ કવિરાજ, વિશાલ કવિરાજના પિતાશ્રી। મારું બજાજ સુપર સ્કૂટર જિગ્નેશભાઈ 13 વર્ષના હતા, વિશાલભાઈ 15 વર્ષના હતા ત્યારે આ બજાજ સુપર સ્કૂટર અમે 12,000માં આ ખરીદેલું અને આ સ્કૂટરે અમને સાથ અને સહકાર આપેલો અને અમે અમારી ઠાકોર સમાજના બાળુજીએ અને અમારા ચોપડા પણ આ સ્કૂટરમાં લઈને ગામડે ગામડે એની મમ્મી અમે બંને જણા ફરતા હતા અને આ સ્કૂટરે અમને સાથ અને સહકાર અમને ગરીબીમાં પણ બહુ આપેલો। ગામડે ગામડે અમે હરતા ફરતા અને ત્યારે પણ આ સ્કૂટરને અમે હારે લઈ જતા હતા। જિગ્નેશભાઈની મમ્મી મરી ગયા હતા, એ કહેતા ગયા હતા કે જડિયાવી દાદાની દયાથી આપણે આ સ્કૂટરથી આપણે આગળ આવ્યા છીએ, આપણા દીકરા કલાકારો છે, પણ આ સ્કૂટરને તમે ભંગારમાં ના આપતા અને સમાધિ આપજો, કારણ કે આ દેવતાઈ સ્કૂટર છે એટલે અમે એને સમાધિ આપી છે ખેરાલુ મોટા બારોટવાસમાં જડિયાવી મંદિરની પાસે। અને છોકરાઓને કીધેલું કે ભાઈ તમે આ સ્કૂટરને તમે જ્યારે આવો ત્યારે એને પગે લાગજો, એની દેવાપત્તિ કરજો, તમને જેવા એને આ સ્કૂટર હયાતીમાં આશીર્વાદ આપ્યા છે એવા પણ આ સ્કૂટર આપણને આશીર્વાદ આપશે। જય માતા।